જય હિન્દ। આપ જાણો છો એમ કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના ભારત દેશના શાસનમાં ઈડી, સીબીઆઈ અને આઈટી વિભાગનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો ઉપર 3000થી વધુ કેસો દાખલ થઈ ચૂક્યા છે, જેમાંથી સાબિત 1% પણ ઓછા કરી નથી શક્યા। ભારતીય જનતા પાર્ટીની સરકારો જેવી રીતે ઈડી, સીબીઆઈ અને આઈટીને પોતાના પેજ પ્રમુખોની જેમ દુરુપયોગ કરીને જે એમની સામે સત્ય માટે અવાજ ઉપાડે છે એની સામે આમનો દુરુપયોગ કરી રહી છે સાબિત થાય છે। અને એટલા કારણે જ આજે વિશ્વમાં તમે જુઓ કે 180 દેશોની યાદીમાંથી પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત સરકારનો નંબર આવે છે 159, જે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય, ખૂબ જ ગંભીર બાબત કહેવાય। જે રીતે તમે જુઓ કે ભૂતકાળમાં પણ વડોદરા શહેર હોય, ગુજરાત હોય કે ભારત દેશના પત્રકારો અથવા મીડિયા હાઉસ જ્યારે એમને સરકારની સામે અવાજ ઉપાડ્યો છે, જ્યારે સરકારની ખોટી નીતિઓને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે એમના ઉપર ઈડીના માધ્યમ દ્વારા, આઈટીના માધ્યમ દ્વારા, સીબીઆઈના માધ્યમ દ્વારા દરોડા પાડીને એમના અવાજને કચરી નાખવાનો પ્રયાસ કર્યો છે। એવી જ રીતે આજે જો કે ગુજરાત સમાચાર જે 93 વર્ષથી પણ વધારે ગુજરાતની જનતાનો અવાજ બનીને હંમેશા જે પણ કોઈ પાર્ટીની સરકાર સત્તા ઉપર હોય એ સરકારની ખોટી નીતિઓને જ્યારે ખુલ્લી પાડતી હોય એવા સમયે ગુજરાત સમાચારના સંસ્થાપક એવા બાહુબલીભાઈ શાહને ઈડીએ આજે એરેસ્ટ કર્યા છે। આ સાબિત કરે છે કે ભારત દેશની લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા એવા મીડિયા અને પત્રકારો ઉપર આ સીધો એટેક છે। આ ભારતીય જનતા પાર્ટીનો એટેક માત્ર ને માત્ર મીડિયા હાઉસ અને પત્રકારો પર નહીં, પરંતુ ભારત દેશના લોકશાહી ઉપર છે। ભારત દેશના લોકશાહીને કચરી નાખવાનું આ ષડયંત્ર છે। ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે ગુજરાત સમાચારના સંસ્થાપક બાહુબલીભાઈ શાહની એરેસ્ટ થઈ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે, અને એવા તમામ પત્રકારો અને મીડિયા હાઉસ જેઓ નિષ્પક્ષ રીતે ગુજરાતની અને ભારત દેશની જનતાનો અવાજ બનીને સરકારની ખોટી નીતિઓની સામે, સરકારની સામે હંમેશા પોતાનો અવાજ બુલંદ કરે છે, એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખડે પગે ઊભી છે અને હંમેશા અમે એમને સાથ આપતા રહીશું। રાહુલ ગાંધીજી કહે છે, ડરો મત, લડો। હવે સમય પાકી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના આ તાનાશાહની સામે સૌએ એક થઈને લડાઈ આપવી પડશે। ભારત માતા કી જય।